નવીનતમ અપડેટ્સ માટે અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. શું આપ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરો છો? એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા ઈચ્છો છો? આજે આપણે એક 12 સિમ્પલ સ્ટ્રેટેજીસની વાત કરીએ જે તમને એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવામાં મદદ પણ કરશે અને તમારો બિઝનેસ એક્સપેન્ડ કરવામાં આપને સુવિધા રહેશે. પહેલી સ્ટ્રેટેજી છે કે કમોડિટી. તમારે નક્કી કરવાનું છે કે આપને કઈ કમોડિટીમાં ડીલ કરવું છે. એ કમોડિટીને તમારે એક્સપોર્ટ કરવી છે કે એ કમોડિટીને તમારે ઇમ્પોર્ટ કરવી છે. પણ કમોડિટી સમજવા માટે એનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય છે, કઈતર એનું ઉત્પાદન કેવી રીતે થાય છે, એ સ્ટોર કેવી રીતે થાય, એ હેન્ડલ કેવી રીતે થાય, એનું વેરહાઉસિંગ કેવી રીતે થતું હોય છે, એનું ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થતું હોય છે, ક્લાઇમેટ કે બીજી બધી કન્ડિશનથી કાર્ગોને શું ડેમેજ થઈ શકે છે, સારું હેન્ડલિંગ નહીં થાય તો તમારા કાર્ગોને શું થઈ શકે છે, એ બધી વસ્તુ તમારે સમજવી પડે. બહુ જ બધો ભેજ કે વરસાદ આવી ગયો તો કાર્ગોનું શું થશે, બહુ બધી ગરમી આવી ગઈ તો કાર્ગોનું શું થશે, એને નેચરની કઈ ઇફેક્ટો થવાની છે. એટલે એન્જિનિયરિંગ ગુડ્સ હોય, રેડીમેડ ગાર્મેન્ટ્સ હોય, કેમિકલ્સ હોય, એગ્રી પ્રોડક્ટ્સ હોય, કમોડિટીને બહુ જ સરસ રીતે સમજવાની જરૂર છે. તમારી કમોડિટી તમને કમ્પ્લીટલી સમજ પડવી જોઈએ. બીજી સ્ટ્રેટેજી રહેશે કમોડિટી સમજ્યા પછી એનું કરેક્ટ HSN શોધવાનું. હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર. આપણે બધા GSTમાં HSN નંબર વાપરીએ જ છે. HSN ઇન્ટરનેશનલી સેમ રહે છે. એટલે તમે એક્સપોર્ટ સાયકલમાં હોવ કે ઇમ્પોર્ટ સાયકલમાં હોવ, તમારું HSN સમજો, એને બહુ જ ડિટેલમાં વાંચજો. એને બહુ જ બધું સાહિત્ય મળશે તમને HSN સમજવા માટે. જરૂર જણાય તો તમારા કસ્ટમ બ્રોકરની મદદ લેજો, પણ HSNને બહુ સારી રીતે સમજો, કારણ કે HSN વિલ ડિસાઇડ કે એ કમોડિટી કેવી રીતે મૂવ થશે. ત્રીજી સ્ટ્રેટેજી રહેશે કે એક ચેમ્બર ઓફ કોમર્સના આપ સભ્ય બનો. બની શકાય તો 2-3 ના બનો. એક્સપોર્ટ ઇમ્પોર્ટને પ્રમોટ કરવું, એક્સપોર્ટર્સ અને ઇમ્પોર્ટર્સના મુદ્દા ઉઠાવવાનું કામ જ ચેમ્બર ઓફ કોમર્સનું છે. પ્લસ દુનિયાભરમાં બધા જુદા ચેમ્બર્સ ઓફ કોમર્સને કોઈ પણ ઇન્ક્વાયરી આવશે તો એ તમારા ચેમ્બર ઓફ કોમર્સને મોકલશે ને તમારું ચેમ્બર તમને મોકલશે. પ્લસ ડેલિગેશન્સ આવતા હશે ફોરેન બાયર્સના, ઇન્ડિયાથી ડેલિગેશનો જતા હશે, એ બધા તમે ચેમ્બર ઓફ કોમર્સની થ્રુ કરી શકો. ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય બનવું એક ઇન્વેસ્ટમેન્ટ છે, એક એક્સપેન્ડિચર નથી. ચોથી સ્ટ્રેટેજી રહેશે કન્ટ્રી. તમે કઈ કન્ટ્રી સાથે ડીલ કરવા ઈચ્છો છો એ કન્ટ્રીને બહુ જ સારી રીતે સમજો. એના કલ્ચરને સમજો, ત્યાંની મૂવમેન્ટને સમજો, ત્યાંના લોકોને સમજો. જરૂર જણાય તો ભાષાને સમજવાની કોશિશ કરો, નહીં તો તમારી જોડે કોઈ એવી વ્યક્તિ રાખો જે એ લોકોની ભાષા સમજી શકતું હોય ને બોલી શકતું હોય. એ કન્ટ્રીમાં બિઝનેસ કેવી રીતે થાય છે એ તમારે સમજવું પડે. દરેક દેશમાં જુદી રીતે બિઝનેસ થતો હોય છે અને દરેક રીત સાચી જ હોય છે ને સારી જ હોય છે. પણ તમારે એ કન્ટ્રીને બહુ સારી રીતે સમજવી પડે કે આ કન્ટ્રી કેવી છે, એમાં રજાઓ ક્યારે પડે છે, એમાં સોશિયલ ડિસ્ટર્બન્સ શું થાય છે, એ કન્ટ્રીના લોકો કેવા છે, એ લોકોનું ડીલિંગ્સ કેવું હોય છે, એ કન્ટ્રી તો તમારે બહુ જ સારી રીતે સમજવી પડે. નેક્સ્ટ સ્ટ્રેટેજી રહેશે જેને અમે લોકો ટ્રાન્સપોર્ટ જ્યોગ્રાફી કહીએ. કાર્ગોને તમારે મૂવ કરવાનું છે એક દેશથી બીજા દેશમાં, તો એ કાર્ગો તમારો બાય સી જશે, બાય એર જશે, ફૂલ કન્ટેનરમાં જશે, લેસ દેન કન્ટેનરમાં જશે, બ્રેક બલ્કમાં જશે. તમને જે પણ એરલાઇન્સની કે શિપિંગ લાઇન્સની કનેક્ટિવિટી મળે છે એ ડાયરેક્ટ છે, ઇનડાયરેક્ટ છે. કાર્ગોઝના મૂવમેન્ટ્સ કેવી રીતે થવાના છે, એની ફ્રીક્વન્સી કેટલી છે, એ વસ્તુ તમારે એ કન્ટ્રી માટે સ્પેસિફિકલી સમજવી પડે. આપણે HSNની વાત કરી તો નેક્સ્ટ સ્ટ્રેટેજી વુડ બી કે એ પર્ટિક્યુલર HSNની મૂવમેન્ટ કેવી છે, કે તમારી કન્ટ્રીમાં કોઈ પણ વખતે સરકારે એ HSN ઉપર કોઈ કન્ડિશનો મૂકી છે, કોઈ લાઇસન્સીસ અટેચ કર્યા છે, કોઈ સર્ટિફિકેશન અટેચ કર્યું છે. તમે જે કન્ટ્રી સાથે ડીલ કરવા ઈચ્છો છો એ કન્ટ્રીએ
એ HSN પર એવું કંઈક છેલ્લા 2-3 વર્ષમાં કરેલું છે? એના જે પ્રાઇસીસ છે એ સેમ રહ્યા છે કે પ્રાઇસીસ બહુ જ ફ્લક્ચ્યુએટ થાય છે? એ સિઝનલી મૂવ થાય છે કે ઓલ અરાઉન્ડ ધ યર મૂવ થાય છે? તો એ પર્ટિક્યુલર HSNને સમજીને એની મૂવમેન્ટ કેવી રીતે થતી હોય છે, અને આને માટે બહુ જ બધી ડેટા કંપનીઓ હોય છે જે લોકો તમારી પાસે ફી લઈને તમને આ બધી ડિટેલ આપી શકશે. 7મી સ્ટ્રેટેજી રહેશે પોલિટિકલ રિલેશન્સ. ઇન્ડિયાની પોલિટિકલ કન્ડિશન તો તમને ખબર છે, પણ તમે જે દેશમાં ડીલ કરવા ઈચ્છો છો એની પોલિટિકલ કન્ડિશન શું છે, એ કેટલું સ્ટેબલ છે પોલિટિકલી? કારણ કે પોલિટિકલ સ્ટેબિલિટી જ ડિસાઇડ કરશે કે કાર્ગોની મૂવમેન્ટો કેવી રીતે થવાની છે. પ્લસ તમારો કાર્ગો જો બીજા દેશોમાં થઈને આવવાનો હોય તો એ દેશોની પોલિટિકલ સિચ્યુએશન શું છે, ઇન્ડિયાના તમારી કન્ટ્રી સાથે પ્લસ ઇન્ટરમીડિયરી કન્ટ્રીઝ સાથેના પોલિટિકલ રિલેશન્સ કેવા છે, તમે જે કન્ટ્રીથી મંગાવવા ઈચ્છો છો એ કન્ટ્રીના વચ્ચેના દેશો સાથેના પોલિટિકલ રિલેશન્સ કેવા છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ પોર્શનને પણ બહુ જ સારી રીતે સમજો, કારણ કે પોલિટિકલ સ્ટેબિલિટી એ બિઝનેસ સાથે ડાયરેક્ટલી રિલેટેડ હોય છે. 8મી સ્ટ્રેટેજી રહેશે કે તમે જેની પણ પાસેથી ખરીદવાના છો, જે તમારો વેન્ડર છે કે તમે જેને વેચવાના છો, જે તમારો બાયર છે, એને બહુ જ સારી રીતે સમજો. એનું ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટિગેશન કરાવો. બેન્ક્સ કરી આપે છે, ડેટા કંપનીઝ કરી આપે છે, ઇન્વેસ્ટિગેટિંગ કંપનીઝ કરી આપે છે. એવું ના વિચાર કરતા કે મારું નાનું કામ છે તો એ લોકો મને કરી આપશે કે નહીં કરી આપીએ. બધા બધું જ કરી આપશે. એ લોકો નાની મોટી કંપની નથી જોતા હોતા. તમારે તમારા વેન્ડરનું વ્યવસ્થિત ઇવેલ્યુએશન કરવું પડે કે એની પાસ્ટ પરફોર્મન્સ શું રહ્યું છે, એ બીજા લોકોને પેમેન્ટ્સ કેવી રીતે આપે છે, એ ટાઈમ પર ડિલિવરીઝ આપે છે કે નહીં, એના ડીલિંગ્સ કેવા છે, એનું એક સરસ માર્કેટિંગનું બ્રોશ્યોર કઈતર એકદમ સરસ ફેન્સી રીતે તૈયાર થઈને સારી ઇંગ્લિશમાં તમારી સાથે વાત કરે છે. એનો મતલબ એ નથી કે એ કંપની જેન્યુઇન હશે કે સારી રીતે કામ કરતી હશે. ઇન્ટરનેશનલ ફ્રોડ્સ અનેક પ્રકારના થતા હોય છે, અને એટલા માટે તમારે જેની પણ સાથે ડીલ કરવાના છો એને તો આપે બહુ જ સારી રીતે સમજવું પડે. 9મી સ્ટ્રેટેજી રહેશે પ્રી ઇન્સ્પેક્શન. આપ જો ઇમ્પોર્ટ્સમાં હોવ તો આપના માટે બહુ જ અગત્યનું છે કે તમે એક્સપોર્ટિંગ કન્ટ્રીમાં પ્રી ઇન્સ્પેક્શન સર્ટિફિકેશન રખાવડાવો. કોઈ એજન્સીને અપોઇન્ટ કરો, એને કહો તારા માણસને ઊભો રાખજે, જ્યારે માલ લોડ થતો હોય, સ્ટફ થતો હોય, અને એ બધા સિક્યોરિટીના ડિટેલ્સ મને મોકલજો, પ્લસ ફોટોગ્રાફ્સ મોકલજો. એટલે પ્રી ઇન્સ્પેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 10મી સ્ટ્રેટેજી રહેશે કે તમારા પૈસાને બહુ જ સારી રીતે સિક્યોર કરજો. તમે જો એક્સપોર્ટ કરી કાઢશો અને પૈસા નહીં આવે, કે તમે પૈસા મોકલી આપશો ને કાર્ગો નહીં આવે, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તમારી પર એક્શન લેવાની છે. પૈસા સિક્યોર કરવા માટે પણ બહુ જ બધી રીતો હોય છે. લેટર ઓફ ક્રેડિટ રાખી શકો છો, પ્રી ઇન્સ્પેક્શન રાખી શકો છો, એડવાન્સ પેમેન્ટ કરી શકો છો, થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન કરી શકો છો, તમારો પોતાનો ફ્રેટ ફોરવર્ડર અપોઇન્ટ કરી શકો છો. બહુ જ બધી રીતો છે, પણ તમારા પૈસાની સિક્યોરિટી સૌથી ઉપર હોવી જોઈએ. 11મી સ્ટ્રેટેજી છે તમે પોતે. તમારે તો એકદમ કમ્પ્લાયન્ટ રહેવું પડે. એક કમ્પ્લાયન્ટ કંપની ચલાવવી પડે. કમ્પ્લાયન્સ ઇઝ કે કાયદાનું પાલન કરવું. ઇન્ડિયામાં જેટલા પણ રજિસ્ટ્રેશન્સ લેવા પડે એ લેજો. ઇન્ડિયામાં જેટલા ફાઇલિંગ્સ હોય ઇન્કમ ટેક્સના, GSTના, બીજા ત્રીજા જેટલા, એ બધાને સમયસર ટાઈમ પર સારી રીતે કરજો. તમે જે પણ ડોક્યુમેન્ટ તૈયાર કરો એ પણ કાયદાને અનુરૂપ હોય એવી રીતે બનાવજો. તમારું વેલ્યુએશન છે, તમારું સર્ટિફિકેશન છે, તમારું લાઇસન્સિંગ છે, આ બધી વસ્તુ કમ્પ્લાયન્સમાં આવે છે. ઇન્ડિયન કસ્ટમ્સે દુનિયાભરમાં માન્ય એક સરસ સર્ટિફિકેશન કાઢેલું છે, કોલ્ડ ધી ઓથોરાઇઝ્ડ ઇકોનોમિક ઓપરેટર. તમારા કસ્ટમ બ્રોકરની મદદ લઈને તમારી કંપનીને એક AEO રજિસ્ટ્રેશન લેજો. AEO રજિસ્ટ્રેશન દરેક જણને કહેશે કે આ કંપની એકદમ કમ્પ્લાયન્ટ કંપની છે.
અને 12મી સ્ટ્રેટેજી છે કે તમારો લોજિસ્ટિક સર્વિસ પ્રોવાઈડર. એ એક સર્વિસ પ્રોવાઈડર છે, એ એક ફાઇનાન્સર નથી. એની જોડે બેસીને ચર્ચા કરો કે આ મારી કમોડિટી છે, તે મારી કમોડિટીમાં ડીલ કર્યું છે, આ મારા કન્ટ્રીઝ છે, તે મારી આ કન્ટ્રીઝમાં ડીલ કર્યું છે, તારું સજેશન શું છે મારા ટ્રાન્સપોર્ટ કોસ્ટ માટે, મારા ટ્રાન્સપોર્ટ મોડલ્સ માટે. એકબીજાને સમજવાની કોશિશ કરો, એકબીજા સાથે કમ્ફર્ટેબલ બનો, પછી પૈસાની ચર્ચા કરો કે ક્રેડિટની ચર્ચા કરો. તમને તમારા લોજિસ્ટિક સર્વિસ પ્રોવાઈડર પાસે લોજિસ્ટિક સર્વિસીસ લેવાની છે. એટલે એક સારો, યોગ્ય, તમને અનુરૂપ આવે એવો ફ્રેટ ફોરવર્ડર શોધજો, એક લોજિસ્ટિક સર્વિસ પ્રોવાઈડર શોધજો અને એની જોડે ટકી રહેજો. આ થોડીક નાની સ્ટ્રેટેજીસ હતી તમારા એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસને ગ્લોબલી એક્સપાન્ડ કરી સારી રીતે ચલાવવાની. For detailed learning on all logistics subjects, visit www.logiveda.com.